મહેમાનોને માન અને જેણે દલ ભરીને દીધેલ નહીં, મહેમાનોને માન અને જેને દલ ભરીને દીધેલ નહીં, ઈ મેળી નહીં પણ મહાન હાસુ હોરઠિયો ભણે. આ વિડીયોમાં એક એક મેળી તમે જોતા જજો સાહેબ. કદાચ આજે આ મેળી તમને સુમસામ લાગશે કે આ મેળીઓ આજે ધૂળ ખાતી હશે, પણ એનો એક સમય હતો, એનો એક દશકો હતો. કારણ કે આ મેળીઓ મહેમાન માટે વખાણાતી. એમ કહેવાય સાહેબ કે 10-10, 15-15 માણસોના જ્યાં કાયમ ધામા નખાતા દરરોજના જ્યાં મહેમાનો આવે, આજુબાજુના ગામોમાંથી, પરગણામાંથી દરરોજના મહેમાનો હોય, અને હાજ પડે સાહેબ તાવડી દાંત કાઢે. એટલે માં આપણને એમ કે જો દીકરા તાવડી દાંત કાઢે છે, કાલે તારા મામા આવશે, હજુ તાવડી દાંત કાઢે છે, કાલે બેન આવશે. અને તાવડી મને તમને એ મહેમાનો આવે એવો સંદેશો આપી દેતી. અને પછી આપણે તો બાળપણમાં મહેમાનો આવે ને ત્યારે આપણને એ સમયમાં બહુ ગમતું. એ નિર્દોષ ભાવે મહેમાન આવે એટલે આપણને શા માટે ગમતું? એના બે કારણો હતા. બાળપણમાં એક સહજ ભાવ કે પેલું મહેમાન આવશે તો ઘરે હાજે નવી નવી વાનગીઓ બનશે. ભલે આડે દિવસે આપણે જે ખાવું હોય એ માં બનાવી જ દે, પરંતુ મહેમાન આવે ત્યારે નવી નવી વાનગી બને એનો એક આનંદ. અને બીજો આનંદ એ રહેતો મહેમાન જાહે ને એટલે પૈસા આપતા જાહે. આહા, ઘરે ભલે તમને કોઈ પૈસા વાપરવાની કમી ન હોય, પણ મહેમાન જાય અને જે પૈસા આપે સાહેબ એનો આનંદ અદ્ભુત હોય. હાજ થાય સાહેબ. અને મહેમાન એવા હોય, ડેલીએ ડાયરા મંડાણા હોય, ખાટલા ઉપર બધા બેઠા હોય, પછી સાહેબ માં જમવાનું બનાવે. એ તમને કહો દેશી રોટલા, ઘી ચોપડે, દૂધ, સાય, દહીં, એમાં શું કમી હોય? અને બધાને જમાડે. પછી વધે ઘટે એ માં જમે. અને પછી જયારે મહેમાનો છે એ પછી વાતો કરે અને હુઈ જાય, પછી પાછું જયારે એને જવાનું થાય ત્યારે આપણે મહેમાનની બાજુમાં જ બેસતા કે હમણાં જાહે એટલે પૈસા આપતા જાહે, હમણાં જાહે એટલે મને પૈસા આપશે. અને મહેમાન જાય અને ખિસ્સામાંથી સાહેબ અત્યારે પણ એ પરંપરા ને એ પડતા જીવિત છે. પરંતુ પેલા પણ મહેમાન આવે સાહેબ એટલે એ ઘરે જાય ત્યારે કોઈના હાથમાં એ સમયમાં 10, 20, 50 પકડાવતા જ જાય સાહેબ. અને મહેમાન ઉભા થાય, ખિસ્સામાં હાથ નાખે, આપણે મોજમાં આવી જઈએ. ઘરના પરિવાર સભ્ય ઘેર આવે તો કઈ આપવા ન હોય છતાં પણ એ આપણને આપે 5, 10 રૂપિયા, 20 રૂપિયા એ સમયમાં જે હોઈએ, અને આપણે હાથમાં પકડીને દબી દઈએ નોટ. અને મહેમાન જાય એટલે ખિસ્સામાં નાખતા. અને પછી ઘડીક આપણે જોઈએ, આનંદ થાય કે ઓહો, આપણે એવું થતું કે હું કરોડપતિ બની ગયો. વિચાર કરો તમે. થોડો સમય રાખીએ પછી પૈસા દોડી અને મા પાસે જઈએ અને માને આપી દઈએ કે માં આ 10 રૂપિયા રાખજો, 10 રૂપિયા મારા તારી પાસે થયા. એ સમય હતો સાહેબ. આ મેળીઓ, આ દેશી મકાનો, એ સમયે સાહેબ માણસોથી ધમધમતા. માનવતા, દાતારી, વીરતા, ખાનદાની, ત્યાગ, સમર્પણ, બલિદાન તમને આવા મકાનોમાં જોવા મળતા. એટલે સાહેબ તમને ખરેખર આ વિડીયો ગમે, એક સેકન્ડ આપીને ફોલો કરજો. અમને આનંદ થશે કે અમારી વાત લોકો સુધી પહોંચે છે. કારણ કે આજ આપણી વિરાસત, આજ આપણી પરંપરા, આજ આપણો વારસો અને આજ આપણી સંસ્કૃતિ છે. આપ સૌને બી આહિરના જય દ્વારકાધીશ.